તો છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રસૂતિ વિભાગ, બાળરોગ વિભાગ, જનરલ વિભાગ સહિત હોસ્પિટલમાં બિંદાસ રીતે ફરી રહ્યા છે રખડતા શ્વાન। જ્યાં જુઓ ત્યાં રખડતા શ્વાન અને ઢોર ફરી રહ્યા હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલના વહીવટી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। ત્યારે નવાઈની બાબત એ પણ હતી કે પ્રસૂતિ વિભાગના દરવાજા પર શ્વાન આરામ ફરમાવતું જોવા મળ્યું હતું। ત્યારે દર્દીઓની જગ્યાએ શ્વાનના આંટાફેરા કેમેરામાં કેદ થયા હતા। ત્યારે હવે આ મામલે વહીવટી તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવે છે તે જોવું જ રહ્યું। આ બાબતે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે કબૂલ્યું કે હોસ્પિટલમાં સિક્યુરિટીની વ્યવસ્થા નથી તે ગંભીર બાબત છે। અહીં એક વોચમેન છે તે 8 કલાક હાજર રહે છે। ત્યારે હવે એ સવાલ ઊભો થયો કે આટલા મોટા પરિસરમાં એક જ વોચમેન શું કરી શકે। આજે સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુરની મુલાકાત લેતા અહીંયા દવાખાનાની આજુબાજુ અને દરેક વોર્ડની અંદર જે શ્વાન છે એ પોતે પોતાની મુક્ત રીતે ફરતા હોય છે અને એને કોઈ કાળજી લેનારું નથી, જે તે વોર્ડની અંદર કાઢનારું નથી। જે રીતે શ્વાન ફરે છે એ રીતે અહીંયા વોર્ડમાં જોવા મળેલ છે। ખાસ તો આપણે વાત કરીએ તો પ્રસૂતિ ગૃહની વાત કરીએ તો અહીંયા આદિવાસી જિલ્લો છે। આદિવાસીના મોટા ભાગના વ્યક્તિઓ અત્યારે અભણ છે, અભૂત છે અને પૂરતું વ્યવસ્થાની અને કાયદા કાનૂનની અને જાણકારી ના હોવાના લીધે આ જે શ્વાન છે એ શ્વાનની અંદર એ લોકોને કાળજી રાખવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર કોઈ વ્યવસ્થા જોવા મળેલી નથી અને પ્રસૂતિ વોર્ડની અંદર પણ શ્વાન પોતાનું સ્થાન ધરાવીને બેઠા હોય છે અને જ્યારે કોઈ વસ્તુ એવી બનશે કે બાળકને કોઈ ઈજા કે નુકસાન કરશે તો એના માટે જવાબદાર કોણ? એટલે તંત્રે વહેલીમાં વહેલી તકે આ બાબતે જે બીજી સિવિલ હોસ્પિટલોની અંદર જે વ્યવસ્થાઓ છે, સ્ટાફ છે, દવાઓ છે એની પૂરતી વ્યવસ્થા કરે એ જ આજની અમારી માંગ છે। પ્રસૂતિ ગૃહની અંદર જો શ્વાન ફરે છે એ તો અતિ ગંભીર પ્રશ્ન છે, કારણ કે જે પ્રસૂતિ ગૃહની અંદર જે પ્રસૂતિ માટે આવે છે અને જેની માતા હોય એ કદાચ આગળ પાછી થઈ જાય અને કૂતરાના મનમાં એવું કંઈક બની શકે તો એમાં ગંભીર પ્રકારનો આકસ્મિક બનાવ બનવા રહેલો છે। તો એ બાબતે તંત્રે તકેદારી રાખે અને આ અત્યારે ટ્રાઇબલ વિભાગની અંદર સિવિલ હોસ્પિટલ બની છે તો અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર જે સુવિધાઓ છે એ સુવિધા પણ છોટાઉદેપુર ખાતે અમને મળવા જોઈએ એવી અમારી પ્રજા થકી માંગ છે। અમદાવાદની જેમ અહીંયા ઘટના બને તો શું? અમદાવાદની અંદર ઘટના બને તો અહીંયા તો તમારે સિવિલ હોસ્પિટલ બંધ કરી દેવું પડે એક દિવસે, કારણ કે અહીંયા શું છે, અહીંયા જે કોઈ કાયદો કાનૂન એવું તો નથી પણ આ સીધો સ્ટાફ પર જ એકેટ કરે આ લોકો। ઘણા વખત અહીંયા એવા બનાવો બનેલા છે, દાખલા તરીકે બોડીમાં બી બનેલા છે જેના દવાખાના બંધ કરીને ભાગી જવું પડે। હોસ્પિટલમાં અત્યારે એક વોચમેન, આપણે 19 જણના મહેકામ જે ક્લાસ 4નું છે એમાંથી એક વોચમેન છે જે અમે પ્રસૂતિ વિભાગમાં રાખ્યો છે, જેમને 8 કલાકની એમની ડ્યુટી હોય છે। પણ એના સિવાય આપણે આપણા હોસ્પિટલમાં ઉપર ગાંધીનગરથી કોઈ બી સિક્યોરિટીની મંજૂરીમાં આપવામાં આવી નથી અત્યાર સુધી। અમે ઓલરેડી ગાંધીનગરમાં લેટર લખ્યો છે એમાં 2 વાર કે અમને GISFમાંથી સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે, પણ જે સિક્યોરિટી નહીં હોવાને કારણે અહીંયા આ ઇસ્યુ રહે છે। એક વોચમેન તેનાથી થાય એટલું મેનેજ કરવાનો ટ્રાય કરે છે, પણ એક વોચમેનથી આખી હોસ્પિટલ મેનેજ ના થઈ શકે એના માટે અમે ઓલરેડી ડિમાન્ડ કરેલી છે। પણ અમે એના માટે જે વોચમેનને ત્યાં તૈનાત કર્યો છે, શૈલેષભાઈ કરીને છે અમારે એક વોચમેન જેમને એની જ પોસ્ટ પર છે, એટલે એમને ત્યાં જ રાખ્યો છે। પણ અમારે ઉપરથી અત્યાર સુધી GISFમાંથી કોઈ સિક્યોરિટી સેન્કશન નથી થઈ, એટલે હવે એને લીધે અમારે આ એક પ્રોબ્લેમ રહે છે સિક્યોરિટી ગાર્ડનો। એના માટે ઓલરેડી વોચમેન અમે પ્રોવાઈડ કરીએ છીએ, પણ હવે સ્ટાફની અછતને લીધે અને સિક્યોરિટી ઉપરથી પ્રોવાઈડ ના કરવાને લીધે એક આ પ્રોબ્લેમ ચાલુ રહે છે। સ્ટીલ અમે બીજા માણસો થ્રુ મેનેજ કરાવવાનો ટ્રાય કરીએ છીએ કે જેટલું, પરંતુ હોસ્પિટલમાં 18 કે 19નું જ મહેકામ છે, એમાંથી જેટલા સ્ટાફ ક્લાસ 4ના છે એ બધા બીજી બધી જગ્યાએ ડ્યુટીમાં ઓલરેડી
મુકાયેલા છે, એટલે આ એક ઇસ્યુ રહે છે. પણ અમે અમારી રીતે મેક્સિમમ ટ્રાય કર્યો છે ગાંધીનગર ઉપરથી કે અમારી રીતે લેટર કર્યા છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે. અમારી પહેલાં જે CDMO હતા, હું અત્યારે ચાર્જમાં છું, પણ અમારી પહેલાં CDMO હતા, એમણે બી ગાંધીનગર આવી રીતે લેટર લખીને ટ્રાય કરી હતી સિક્યોરિટી માંગવાની. મેં પર્સનલી ટ્રાય કરેલી.